નમસ્કાર મિત્રો બીજેપીએમ એટલે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ખૂબ વ્યસ્ત. હવે જમાનો તમારા પ્રતિનિધિ મૂકો અને કામ ચલાવો. હવે જમાનો ધારાસભ્યના પ્રતિનિધિનો. વિસ્તારથી વાત કરીએ તો ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા ફરી ચર્ચામાં આવ્યા છે. તેમનો એક પત્ર સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ પત્રમાં તેઓ પોતાના પ્રતિનિધિને મૂકવા બાબતે જાણ કરી રહ્યા છે. તેઓ કહે છે કે તાલુકા અને જિલ્લા સંકલન બેઠકમાં હું હાજર નથી રહી શકતો. તેમાં જે વિકાસના કામોની ચર્ચા હોય, રજૂઆત હોય, તે તમામ બાબતે કામ થઈ શકતા નથી. આ તમામ કારણોસર હું મારા પ્રતિનિધિ તરીકે જે તે વ્યક્તિને મૂકું છું. ફલાણાભાઈ ઢીકણાભાઈ હવે મારી તરફથી હાજરી આપશે અને કામ કરશે. આ પત્ર વાયરલ થઈ રહ્યો છે અને સોશિયલ મીડિયામાં લોકો આ પત્ર મૂકીને લખી રહ્યા છે કે ધારાસભ્ય પાસે જનતાનો કામ કરવા માટેનો સમય હવે નથી. ધારાસભ્યને લોકોએ મત આપ્યા, આ શંભુનાથ ટુંડિયાને લોકોએ મત આપ્યા અને ધારાસભ્ય બનાવ્યા, પણ આ જ લોકો માટે ધારાસભ્ય પાસે આજે સમય નથી. ધારાસભ્ય ખૂબ વ્યસ્ત છે, તેની પાસે ખૂબ કામ છે, અથવા તો ભૂતકાળના ખૂબ કામો કરીને હવે થાકી ગયા છે. હવે સમય નથી. હવે એના પ્રતિનિધિ આવશે, સાંભળશે, રજૂઆતો સાંભળશે, ચર્ચા કરશે અને ત્યારબાદ શંભુનાથ ટુંડિયા સાથે વાતચીત કરી નિર્ણય લઈ લેવામાં આવશે. ધારાસભ્યોને કામ ખૂબ રહે છે, ધારાસભ્ય પાસે સમય નથી. કારણ કે કેટલું કામ કરવાનું, લોકોનું કામ કરવાનું, પ્રજાનું કામ કરવાનું, ઘરના કામો હોય, પોતાના વ્યક્તિગત કેટલાય કામો ચાલતા હોય, કેટલું કરવાનું. ધારાસભ્ય વ્યસ્ત રહે છે. અને આ ફક્ત શંભુનાથ ટુંડિયાની એકની વાત નથી. ગુજરાતમાં અઢળક ધારાસભ્યો છે કે જે પોતાના પરિવારમાંથી કોકને પ્રતિનિધિ તરીકે મોકલી દેશે અથવા તો પોતાના દીકરાને પ્રતિનિધિ તરીકે મોકલી દેશે. તમારી તબિયત ખરાબ હોય, તમે એ જગ્યાએ પહોંચી ના શકો એવી પરિસ્થિતિ હોય તો માનીએ, પણ આ તો તમારી તબિયત સારી હોય, તંદુરસ્ત હો, પણ વિદેશમાં હો તો પણ, દેશમાં હોય તો પણ. હવે એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે, નવો જમાનો શરૂ થયો છે કે આપણે ન જઈ શકીએ અથવા ન જવું હોય તો પોતાના પ્રતિનિધિ તરીકે જે તે વ્યક્તિને મોકલી દેવા. હવે તો એવું પણ આવવું જોઈએ કે જનતા પોતાના મતદાન કરે, ચૂંટણીમાં પોતાનો મત આપે, ત્યારે ધારાસભ્ય તરીકે એક પ્રતિનિધિનું પણ ઓપ્શન આપો કે પ્રતિનિધિ કોણ, જે તે વ્યક્તિના નામ આપી દો, જે તે વ્યક્તિ 2-3 વિકલ્પમાં આપી દો ધારાસભ્ય તરીકે. ભાઈ હું ધારાસભ્ય, મને મત આપો, અને મારા પ્રતિનિધિ તરીકે તમે કોને ઈચ્છે છો એને પણ મત આપો. જનતાને તો ખબર પડે કે પ્રતિનિધિ કોણ છે. આ તો ધારાસભ્યને મત આપે ને ધારાસભ્યની જગ્યાએ ધારાસભ્ય નક્કી કરે કે પ્રતિનિધિ કોણ હશે. એટલે આ પ્રકારની પણ એક સુવિધા આવવી જોઈએ તેવું લોકો કોમેન્ટ બોક્સમાં લખતા હોય છે. વાત એ છે કે ગુજરાતમાં અત્યારે કેટલા કામો છે. ગુજરાતમાં દરેક તાલુકા, દરેક વિધાનસભામાં અઢળક કામો છે. જો તમારે કરવા હોય તો આ પ્રકારની પરિસ્થિતિમાં તમે તમારા પ્રતિનિધિને મૂકો તો પછી શું જનતા આ વાતને સ્વીકારે કે પછી જનતા ની વચ્ચે તમારી છબી ખરડાય? 100% તમારી છબી ખરડાય. આ પ્રકારના પત્ર વાયરલ થાય એટલે લોકોને તેવું લાગે કે આપણા ધારાસભ્ય પાસે એટલો પણ સમય નથી કે તાલુકા અને જિલ્લા સંકલનની બેઠકમાં હાજરી આપે. આ શંભુનાથ ટુંડિયા ભૂતકાળમાં થોડા સમય પહેલા વિવાદમાં પણ આવ્યા હતા. શંભુનાથ ટુંડિયાની સામે ભાવનગર જિલ્લાના પૂર્વ પ્રમુખે નિવેદનો કર્યા હતા, ભાષણ આપ્યું હતું, સરપંચોની સભા કરી હતી અને ભ્રષ્ટાચાર શંભુનાથ ટુંડિયાના રાજમાં ખૂબ થતો હોય, શંભુનાથ ટુંડિયા પોતે પણ ભ્રષ્ટાચાર કરતા હોય તેવા આરોપ લગાવ્યા હતા. હવે ભારતીય જનતા પાર્ટીમાં શંભુનાથ ટુંડિયાનું એક મોટું કદ છે અને આમ છતાં પણ છેલ્લા થોડા સમયથી તેઓ વિવાદમાં રહે છે. શું કામ છે, શા માટે તેઓ આટલા વ્યસ્ત છે તે જાણે. પણ આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકો તેના પર અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. શું આપના મત વિસ્તારમાં તો એવા ધારાસભ્ય નથી ને કે જે પોતાની જગ્યાએ અલગ અલગ વ્યક્તિને મોકલતા હોય? આજે પ્રતિનિધિ તરીકે આ છે તો કાલે પ્રતિનિધિ તરીકે તે હશે. જો હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.